હેલો વ્યુઅર્સ, ઘણા ટાઈમ પછી આવી રહી છું. આજે હું અમારે કાલે અહીંયા ખૂબ જ રાજકોટમાં વરસાદ પડ્યો એટલે કાલે રાત્રે મેં ભજીયા બનાવેલા હતા, ગરમ ગરમ ભજીયા, ચા. હવે આજે એ ખીરું મારે વધી ગયું છે. રાત્રે વધેલું પડ્યું હતું, ફ્રીજમાં મૂકેલું હતું. હવે આ ખીરામાંથી આજે આપણે ઉત્તપ્પા બનાવવા જઈ રહ્યા છીએ. મેં આ ખીરામાં 2 ચમચી રવો નાખીને 10 મિનિટ રહેવા દીધેલું છે. ખીરામાં ચણાનો લોટનું આપણે જે ભજીયાનું ખીરું ડોઈએ, હવે આપણે એમાં ઉત્તપ્પા માટે મેં બધા જ શાકભાજી જે ઘરમાં પડેલા હતા એ બધા જ શાકભાજી લઈ લીધા છે અને એને એક બાઉલમાં આપણે મિક્સ કરી દઈશું. જીરી, મરચી, કેપ્સિકમ, ગાજર, ટમેટા, મારી પાસે જે કંઈ ઘરમાં પડેલું હતું એ બધું મેં લઈ લીધું છે. અને તમે આમાં કોબી કે તમને ભાવતી હોય તો ડુંગળી ગમે તે પણ આમાં તમે ઉમેરી શકો છો. અને આમાં આપણે સેજ મીઠું અને સેજ ચાટ મસાલો ઉમેરી દઈશું જેથી મોડું ન લાગે. આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. અને એ બીજું મેં લીધેલું છે રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન નાના નાના સુધારી લીધા છે અને તેલ. આના માટે આપણે આટલી વસ્તુ જોશે. આ ભજીયાના ખીરાનામાં 10 મિનિટ થઈ ગયા છે. સરસ મજાનો રવો ભળી ગયો છે. તો હવે આપણે ભજીયાના ખીરામાંથી ઉત્તપ્પા બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે નાના નાના ઉત્તપ્પાની મેં લોઢી લીધી છે. એમાં આપણે જરાક જરાક તેલ નાખતા જઈશું. આપણે વઘારની જેમ ઉત્તપ્પા કરશું એટલે વઘાર કરવો છે એટલે થોડુંક એ રીતે તેલ નાખશું. આવી રીતે બધા ઓલામાં મેં તેલ નાખી દીધું છે અને સેજ ગરમ થાય એટલે આપણે પહેલા એની અંદર રાઈ નાખી દઈશું. સેજ ગરમ થાય એટલે એમાં બધામાં 5-5, 8-8 દાણા નાખી દઈશું આપણે રાઈના. એની સાથે સાથે જીરું નાખી દઈશું. અને વઘાર છે ને એકદમ સરસ આવે ને એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને ત્યાર પછી આપણે જરાક જરાક બધામાં હિંગ નાખશું અને છેલ્લે લીમડાના જે ઝીણા ઝીણા પાન સુધારેલા છે એ મૂકી દઈશું. આમાં સુધારેલા પાન બહુ સરસ લાગે, કારણ કે આખા પાન તો 2માં આખું ઓલું ભરાઈ જાય એટલે ઝીણા ઝીણા સુધારીને સરસ મજાનો વઘાર આવી ગયો છે. હવે એમાં આપણે ભજીયાનું ખીરાનું મૂકીશું. ગેસ ધીમો રાખવો. પહેલાં જ્યાં સુધી વઘાર આવે ત્યાં સુધી ગેસ ફાસ્ટ રાખવો, પછી ધીમો કરી દેવો જેથી આપણા જે મૂકેલા છે ઉત્તપ્પા એ સરસ મજાના ચડી જાય. આની ઉપર જ આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ કર્યું છે એ મૂકી દઈશું અને આને હવે આપણે ધીમા તાપે ચડવા દઈશું. જો આ સેજ એક બાજુ ચડી જાય એટલે આપણે એને પાછળની સાઈડ ઉથલાવી દઈશું એટલે બીજી બાજુ પણ સરસ મજાના ચડી જાય. પહેલી વખતે જ આપણે સરસ મજાનું તેલ નાખેલું છે એટલે બીજી વખતે આપણે તેલ નહીં નાખવું પડે. બીજી બાજુ સરસ મજાના 1 કે 2 મિનિટ માટે ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પલટાવી લઈએ. હવે જુઓ, હવે આપણે પલટાવીને જોઈએ છીએ તો સરસ મજાનો બીજી બાજુ પણ શેકાઈ ગયા છે. હવે આપણે છે ને આ ટાઈમે એની ઉપર થોડું થોડું ચીઝ નાખી દઈશું. થોડું ટેસ્ટમાં સરસ લાગે છે એમાં થોડું ચીઝ નાખી દઈએ. આવી રીતે ચીઝ નાખ્યા પછી 2-3 મિનિટ એટલે થોડું ચીઝ મેલ્ટ થઈ જાય તો બહુ સરસ સ્વાદ આવે છે આમાં ચીઝ નાખે. અને તમને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ભાવતું હોય તો આમાં પોડી મસાલો તમે નાખી શકો, વઘારમાં તમે અડદની દાળ મૂકી શકો. આવું બધું વેરિએશન આમાં પણ તમે કરી શકો. તો તૈયાર છે આપણા ભજીયાના ખીરામાંથી વેજીટેબલ ઉત્તપમ. વ્યુઅર્સ, જો તમને લોકોને મારી લેફ્ટ ઓવર ફૂડની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.